શ્રી ભરતિયા સરને વિનંતી કરું. નમસ્કાર. આદરણીય બહાદુરજી સોલંકી સાહેબ, મંચસ્થ કાર્યક્રમના આયોજકો, અમારી ડીઓ ઓફિસના વર્ગ બેના અધિકારી મિત્રો અને સૌ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાંથી પધારેલા છો એ આપ સૌ તમામ. વાતની શરૂઆત બહાદુરજી સોલંકી સાહેબને મારા પ્રથમ પરિચયથી કરું. હું જ્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર ત્યાં નોકરી લાગેલો 2010માં, અને હું મારો સબ્જેક્ટ ઇંગ્લિશ હતો, લેક્ચરર. એટલે મને બધા કહેતા કે તમે બહાદુરજી સાહેબની જગ્યાએ આવ્યા છો, સાહેબ પણ ઇંગ્લિશના. પછી સાહેબ ત્યાંથી આગળ વધી ગયા ને સચિવ હતા એ સમય રાજ્ય પરીક્ષા બોર્ડ. અને પહેલી વખત જ્યારે મારે ગાંધીનગર કામગીરી અર્થે જવાનું થયું રાજ્ય પરીક્ષા બોર્ડ, અને હું સાહેબને મળ્યો એટલે એમને મને બહુ વાત નહીં કરી, સીધું જ એમ કહ્યું કે જીપીએસસી ક્યારે આપવાની છે એ વખતે. એટલે ત્યારે મેં તો આવું વિચાર્યું જ નહોતું કે જીપીએસસી આપશે કે નહીં. તો મને કે તું જીપીએસસી આપી દે અને રોજ ન્યૂઝપેપર એની હેડલાઇન્સ વાંચવાની, એનું કલેક્શન કર અને રોજે રોજ કરંટ અફેર વાંચતો રહે. આ અમારી પહેલી મુલાકાત. એમનો ફોન 2 દિવસ પહેલા આવ્યો, એટલે પહેલા તો એમને મળવાનો જ મને વધારે આનંદ હતો. આજે પણ એવા જ કોઈ હેતુસર આપણે બધા ભેગા થયા, અને આજનું પણ કામ મોટિવેશનનું વધારે છે. અત્યારે કોઈ પણ ફિલ્ડમાં જુઓ, આપણે સિનેરિયો એવો છે કે કોઈ પણ ફિલ્ડમાં જે ટોપ છે એની વેલ્યુ છે, કોઈ પણ ફિલ્ડ હોય. અને ટોપર્સ રહેવા માટે બહુ બધી મહેનત કરવી પડે. એક ચાહે હ્યુમાનિટીઝના સબ્જેક્ટમાં જાઓ કે છેક અપર ક્લાસમાં આઈએએસ સુધી, યુપીએસસી સુધી તમે મહેનત કરો તો દરેક જગ્યાએ ટોપર્સની વેલ્યુ છે. અત્યારના બાળકોને જેટલું અમે ફિલ્ડમાં ફરીએ છીએ, અને આપણા ઘરે પણ બાળકો તમે જોતા હશો તો એમને એક જગ્યાએ બંધાવવું નથી. તમે એમને કહેશો, પહેલા સીન અલગ હતો, નોકરીઓ મેળવવા માટે ઘણા બધા કે ભાઈ ભણીએ છે શા માટે, તો નોકરીઓ મેળવીએ છે. અત્યારે આપણા વિદ્યાર્થીઓને એવું છે કે અમારે એક જગ્યાએ બંધાવવું નથી. ત્યારે આ વસ્તુ અપીલ કરશે કેમ આઈએએસ બનવું છે. જ્યારે તમારે જીવનમાં અલગ અલગ ડાયનેમિક રોલ ભજવવા છે, then this is the best service, આઈએએસ. યુપીએસસી જ્યારે માણસ ક્લિયર કરે છે, જોબ પણ ગોઠવાય છે, એની પાસે એટલા બધા ડિફરન્ટ રોલ્સ એના લાઈફ સ્પાનમાં આવે છે, એ એક જ પ્રકારના રોલમાં આવતો નથી. એટલે એના માટે આ ઇમ્પોર્ટન્સ છે કે કોઈ વિદ્યાર્થી એવું કહેતો હોય કે મારે નોકરી નથી કરવી, તો આ એક જ સર્વિસ એવી છે કે જેમાં ડાયનેમિક રોલ છે. અને બીજું સાહેબ, હું આપણા શિક્ષકોને કહું છું કે બીજી નોકરી શિક્ષકોની છે જેમાં ડાયનેમિક રોલ છે. જેટલા કામ આઈએએસ કરે છે એ બધા ગ્રાઉન્ડ ઉપર આપણા શિક્ષકો કરે છે. કે આઈએએસ સમાજ સુરક્ષામાં હોય તો આપણા શિક્ષકો પણ એના કામમાં જોડાયેલા જ હોય, શિષ્યવૃત્તિના. આઈએએસ ઇલેક્શન કમિશનર હોય તો આપણા શિક્ષકો ચૂંટણી પણ કરાવતા હોય. એટલે હા, યસ, ઇમ્પેક્ટ આપણે જ એને તૈયાર કરીએ. અર્લી લેવલે કેમ, જેમ એમણે સમજાયું, તમે સાંભળી જશે કે હાથીનો મહાવત, જ્યારે હાથીનું બચ્ચું હોય છે અને એ એની સાથે સાથે ગ્રો કરે, એટલે મહાવત એને શું કરે, બહુ તોફાન કરે તો એને એક પગે સાંકળ બાંધી રાખે હાથીના બચ્ચાને, એટલે સાંકળ ખોલી શકે નહીં અને ભાગદોડ કરી શકે. સમયાંતરે એવું થાય કે મોટું થતા થતા કદ્દાવર હાથી થઈ જાય, અને મહાવત તો એને સાંકળ જ બાંધે, પણ એના માઇન્ડમાં ફિટ થઈ જાય કે આ સાંકળ મારાથી તૂટવાની નથી. એટલે એ ગમે એટલું ફરીને હાથી આવે પણ પેલું મહાવત સાંકળ બાંધે એટલે ત્યાં ઊભો થઈ જાય. એની મેન્ટાલિટી સેટ થઈ ગઈ છે કે આ સાંકળ બાંધેલી છે, એમાંથી હવે હું મૂવમેન્ટ કરી શકીશ નહીં. આપણા બાળકોની સાથે આ થાય. રિસ્પેક્ટેડ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ પાંડે સાહેબ આપણી વચ્ચે છે, આપણે સૌનું સ્વાગત કર્યું.
આપણે સાહેબ ચેતન સાહેબ બુક આપી દીધા છે. થેન્ક યુ સો મચ સાહેબ. કિંમતી સમય કાઢીને. અને બીજો આપણો જે રોલ છે એ છે જામવંતીઓ. જેમ રામાયણમાં જામવંતીનો રોલ હતો, આપણી આગળ જે વિદ્યાર્થીઓ છે એ બધા હનુમાનજી જેવા છે. એમનામાં પુષ્કળ સામર્થ્ય છે, શક્તિ છે, પણ આપણે એમને યાદ કરાવવાનું છે, જગાડવાના છે. એટલે એ દ્રષ્ટિએ આપણો રોલ જામવંત જેવો છે. હું વધારે કંઈ નહીં કહેતા, એટલી અપેક્ષા ચોક્કસ રાખું કે આજે જે કંઈ આપણી મુલાકાત થઈ છે, મળ્યા છે, આ ઇવેન્ટ ભવિષ્યના કોઈ સારા અધિકારી બનવાનું કારણભૂત બને એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.